નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ બધાની વચ્ચે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની શરૂઆત થઈ ગઈ છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ પણ વરસ્યો, પરંતુ હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદો વરસી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા રાજ્યો છે કે ત્યાં વરસાદનું આગમન થઈ ગયું છે। પરંતુ આમ આપણે જોઈએ તો સૌથી પહેલા કેરળમાં છે ચોમાસું પ્રવેશતું હોય છે, ત્યારબાદ વરસાદી સિસ્ટમ છે મુંબઈ તરફ આવે છે, એટલે કે મહારાષ્ટ્રમાં આવે છે, અને ત્યારબાદ વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું છે તે પ્રવેશતું હોય છે। હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ દ્વારા ઘણી બધી આગાહીઓ કરવામાં આવી છે કે 30 તારીખથી હવે જે કહેવાય છે કે જૂન મહિનામાં કેવા વરસાદો પડવાના છે, કયા વિસ્તારોમાં પડવાના છે। સૌથી પહેલા આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જે કહેવાય છે કે 30 તારીખ અને 31 તારીખ છે ત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડશે। સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ 28 તારીખ છે તો ગુજરાતમાં કોઈ એવો વિસ્તાર નથી કે 28 તારીખે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય અથવા તેની અસર। 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે અમુક એવા વિસ્તારો છે કે જે દરિયાકાંઠાના ત્યાં વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે, એટલે કે ગુજરાતના જે નજીકના પ્રદેશો છે ને, ખાસ કરીને અહીંયા દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ક્યાંક જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમ। કારણ કે આ વખતે આપણે જોયું કે જે આકરો ઉનાળો હતો ત્યારબાદ હવે ચોમાસું ક્યાંક છે નજીકના દિવસોમાં જે શરૂઆત થઈ જશે, એટલે કે મુંબઈમાં તરફ આખી સિસ્ટમ છે અને ત્યાંથી ધીમે ધીમે સુરત અને મધ્ય ગુજરાત તરફ છે આખી સિસ્ટમની અસર થવાની છે। એટલે કે 29 તારીખે મુંબઈ તરફથી સુરત તરફ આખી સિસ્ટમ આવતી હોય તેવું અત્યારે અનુમાન દેખાઈ રહ્યું છે। એટલે કે સુરતના જો ભાગોની વાત કરીએ તો સુરત નજીકના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમની વધુ અસર જોવા મળશે। ખાસ કરીને 30 તારીખે છે સમગ્ર ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે, ન માત્ર સૌરાષ્ટ્ર કે દરિયાકાંઠાનો વિસ્તાર, પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદી સિસ્ટમ જોવા મળશે। પરંતુ સૌથી વધારે મુંબઈ તરફથી આવતી આખી સિસ્ટમ છે તે છે ક્યાંક ને ક્યાંક અસરકારક સાબિત થવાની છે। છૂટાછવાયા વરસાદો આવવાના છે। મુંબઈ તરફથી આખી સિસ્ટમ છે સુરત તરફ આવશે, ત્યાંથી મધ્ય ગુજરાત, કચ્છ સહિતનો અને સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર છે તે કવર થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। વાત કરીએ આપણે 30 તારીખે તો 30 તારીખે ખાસ અહીંયા એટલે કે અમદાવાદ સહિતનો અને આ વિસ્તાર છે, આખો વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ ભારે અસર જોવા મળશે। અમદાવાદ, ડીસા અને આખો વિસ્તાર છે, આ બાજુ રાજસ્થાન અને કોટાનો વિસ્તાર છે ત્યાં વધારે વરસાદની અસર જોવા મળશે। એટલે કે 30 તારીખે છે જે પ્રમાણે આગાહીઓ કરવામાં આવી રહી છે તે પ્રમાણે સિસ્ટમ દેખાઈ રહી છે કે સક્રિય થશે અને તેની અસર જોવા મળશે। 31 તારીખે પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે વધારે અસર કરતી જોવા મળશે। જો 31 તારીખનું આખું આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો 31 તારીખે અહીંયા એટલે કે ઓખાનો ને જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે આ બાજુ કચ્છનો, ત્યાં વરસાદી સિસ્ટમ જોવા મળશે અને ત્યાં વરસાદ પડી શકે છે। આ બાજુ ડીસા નો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ પડી શકે છે। આ બાજુ સુરત ને આખો પટ્ટો છે અને અહીંયા આપણે જોઈએ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં અમુક એવા ભાગો છે કે પોરબંદર છે, જામનગર છે, જુનાગઢ છે, રાજકોટ છે, આ બધો જ વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળી શકે છે। એટલે કે જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે તે આગાહી કરી રહ્યા છે તે પ્રમાણે સિસ્ટમ અત્યારે સક્રિય દેખાઈ રહી છે। 31 તારીખે આ દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ અસર થાય તેવી અત્યારે એંધાણ દેખાઈ રહ્યા છે। એટલે કે 30 અને 31 તારીખ છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંતોએ પણ 30 તારીખ પછી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને વિંડીના મેપના માધ્યમથી પણ એક અનુમાન આપણે લગાવી રહ્યા છે કે આ 2 દિવસ દરમિયાન આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। જો તમારા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો અમને તે વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।